राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजा में स्वागत है नवा व्लॉग में। हालो हवार हवार में आज भाई नो वारो आई गयो भेहूं पावानो। आपणो विषय तो नहीं क्यों किलो किलो है ने ये याद ना हो केम के आ बधुं बापू करता होय काम एटले ये आज बापू गया है सुरभीबेन ने स्कूले मूकवा। सुरभीबेने आज से स्कूल चालू करी है अने अपडाउन करीए थोड़ोक टाइम जोईए हवे केटलाक दिवस सुधी आपणे आवी रीतना चालू राखवुं पड़े केम के थोड़ी शक्यता एवी है कां तो पाणी बदले है एना लीधे सुरभीबेन मांदी पड़ी जाय छे कां तो होस्टेलनुं जमवानुं अनुकूल नथी आवतुं एना लीधे मांदी पड़ती होय पण जईने तई बीमार थई जाय छे एटले हवे आपणे थोड़ोक टाइम एने अपडाउन करावी अने भेहूं पाई लई पछी आपणे नेदवानुं चालू करवानुं है। मारे राजूभाई ने बेने भेहूं पावी हती पण राजूभाई के हूँ नेदवा जाऊं के तू पाई ले ने मैं अवेड़ो भर्यो न्याना आंबा अने बोयडी ने बधुं पाई लीधुं अने अत्यारे भेहूं खाती हती हवे वेलू नाख्युं होय ने ते हजी खावानुं हालतुं हतुं ते मैं ओલું બધું આડાવરું करे अने हवे चालू कर दीधुं है। हालो ज्यां मेळ आवे ने बांध दई पछी एवुं लाखीए ने तो बायु बदलावी नाखीए खीला हाल आ कदर कोठीनुं पाणी बहु पी जाय पछी हाली ना हगे हाल आई छे की है आनो तो आज छे ओली वायडी नो ओलो हेत खबर है ओली एक बेनो चेंज थई गई है खबर नहीं जो भैया आगे धड़िए बधाई कोई दी लखे ब्रश करता ता बाबा वास आवे ले फूल लावलो अने मोटे मासी वास आवे यार ताता ए आवी आले ओला वाती जो भाई ओ बाबा नो मोयडो पेरेलो है पण लेवा नहीं देती नाथल है એટલે હવે મોયડો હરખો કરવા નથી દેતી નવે નવો મસ્તીનો બનાવ્યો છે નથી રહેવા દેતી કાઢી નાખે થોડોક મોટો થાય છે જરા અને બહુ ટાઈટ કરવા વરી ઓલા ખાચા પડી જાય બીક લાગે માન મટાડ્યું છે આને આને જરાક જ અસર થઈ હતી પણ આને ત્યાં અંદર જીવાત પડી ગઈ હતી એટલી એ જ થઈ ગયું હતું માન મેળે લીધું છે પછી પટ્ટાનો મોયડો લીધો પછી સેજ મોટો થાય છે ને તે કાઢી નાખી રહેવા નથી દેતી। हालो पाई ले फटाफट भेहूं जो भाई हूँ बाबा ने उठी लावा आवे गयो मारे बाबा ने तबड़ा तबड़ा तवे राते ते हूँ मारे बाबा ने आगो लागो हम बेन खाता बा राजू भाई हक खोड़ रही जाए है आम जो જોઈ જોઈને લે આ જોતા મારા મારા જેવડા રાખી દે હો રાખવું પડે ને તો આવતે કોણ નેદવા ન કરાય હા તો નેદવા થાય ठीक है તઈ નેદવાનું હાલે કા હા ઈ તો હાલવું જોઈએ ને तो भाई આપણે છે ને જો આ ધાણા થોડાક વલ કરી ગયા છે અંદર ઝીણું મોટું ખડ કદાચ કોક ઝીણું રહી જાય ને તોય છાંયો વરી જાય પછી વાંધો નહીં આવે કે રાજુભાઈ હું કરશે પણ હવે માઈક દઈ તો મુઈર નહીં બોલી ના કરતા મારા આગળ માઈક છે ને ત્યાં સુધી કંઈક બોલ જ ભલે હીરાવી આવ્યો ભાઈ હા હીરાવી આવ્યો હીરાવું તો જોઈ કા ખાતા વગર ના હાલે ને ખાઈ ખમે એમ બરાબર ને કેતા હોય હા આ વડવા કેતા ગયા ને વયા ગયા હા એવું હે ભાઈ હાલો તો મસ્ત જો આ કટકીન ધાણી હે ને બધાથી હારી હે આમાં હે ને વેલેરું નેદવું જો હે ને કે પરવા આપણે જેવો લાગે ત્યારે ધાણમ ને મજૂર કીધા અડધું ભાંગી નાખ્યું તો થોડોક વલ વધી ગયો તો 5 આયરે હતા અને પછી નુકસાન કરે કેમ કે મોટા થઈ ગયા તઈ સેટ આપણે માણસો જઈડા નેદવામાં ગયા વર્ષની વાત કરું અને આ વર્ષે લગભગ એવું થાય એવું લાગે હું કેવું હે રાજુભાઈ મજૂર જડે એમ છે ને ઘર મેળે કેટલી ખૂટે એમ હા આમાં તો હજી 10 દી લાગી જાય બધે હા તો એ સારું હતી આ કટકીમાં બહુ ખડ નથી અને પછીનું જે નેદવાનું રહે ને એમાં બધામાં બહુ ખડ હે હા સેતી અને રાજુ હાચે ને આજ 17 તારીખ છે ને આજ કમલેશભાઈ નો જન્મદિવસ છે અમે બધા કાલ વિશ કરી દીધું એટલે આજ હાંજે આવી જાય વિડિયામાં તારે હવે આજ કહેવાનું છે હેપી બર્થડે કમલેશભાઈ હા રાજુભાઈ ને ખબર નથી ને મને કાલ કહેવાનું યાદ ન આવ્યું કાલ આપણે વિડિયો બનાવ્યો હતો પણ મને યાદ ન આવ્યું કહેવાનું હવે રાજુભાઈ તમારા માટે ખાલી સાંભળવામાં એક દિવસ લેટ થયા બાકી મેન તો આજે 17 તારીખ છે તો આજે ટીલવા કમલેશભાઈ નો જન્મદિવસ છે જે દર દિવાળી ઉપર આપણા ઘરે આવે છે ને
એ ભાઈનો જન્મદિવસ છે. તો હેપી બર્થડે કમલેશભાઈ. ફરીને મસ્તીનો ધાણા ભાજીનો હા આવે હે નેદવામાં, અને કંઈ એમ થાય જાણે ખાવાની જરૂર ના પડે ને એવું લાગે. બે દી થયા જીરું આવેલું એનું કર્યું, જીરાનો હાવતો તો 2-3 દી ઘેરે છાસમાં જીરું ના પડે તો હાલે, એટલે અટાણે એમ છે શાકમાં ધાણા ભાજી ના પડે તો હાલે એમ. અને આપણે 2 કોમેન્ટ એવી આવી છે કે જીરામાં તમે ગેસની ગોળીઓ મૂકી શકો, કે અમે મૂકી છે, કોઈ પ્રોબ્લેમ ના હોય. શૈલેષભાઈ તો કહેતા હતા અમે કે પ્લાસ્ટિક પેકિંગ કર્યું હતું. તો ભાઈ શૈલેષભાઈ, અમે પણ પ્લાસ્ટિક પેકિંગ કર્યું હતું આપણે, પણ છતાંય બગાડ છે. અને એ પ્લાસ્ટિક હતું ને કદાચ માંડવીના બોરા ભરેલા હતા ને એમાંથી કાઢ્યું ને એ કદાચ જીરામાં વાપર્યું ને એના લીધે બગડ્યું હોય. બાકી હાવ પહેલાં અમે પ્લાસ્ટિક પેકિંગ નહોતું કર્યું, એના લીધે જ બગાડ બેઠો હતો. પણ જો આપણે જીરું પહેલાંથી જ ફૂકડીમાં કાઢીને ડાયરેક્ટ પ્લાસ્ટિક પેકિંગ કર્યું હોત ને તો કદાચ વાંધો ના આવત એમ, પણ એ નહોતું કર્યું એમ. પછી એકવાર અમે વાવેલું ને ત્યાં અમે પ્લાસ્ટિક પેકિંગ કર્યું હતું, પણ પછી ત્યાં રોકાતું નથી, બગાડ વધતો જાય છે. મોટું ધનેડું, ઝીણો મૂંડો, તો આ પ્રશ્ન છે. અને વાવલીને પાછું હજી એમને પટમાં ખાય છે. નથી ભરવાનું વેરવા આવ્યું, નથી વેચવાનું વેરવા આવ્યું. વેચવાનું તો હવે નક્કી નથી અટાણે, બાકી તો હજી જોઈએ આગળ. પણ અટાણે કંઈ ટાઈમ નથી, ઢેગલી પડી છે, હુકાય છે, ઠાર ખાય છે. હવે જે થાય કંઈક ધનેડા ઓછા થવા થાય એમ, તડકો આવે ને તો હાલો ધીરે ધીરે કરી નેદવાનું ચાલુ. હજુ ટિફિન લઈ આવજે. રાજભાઈ ટિફિન. ભાઈ બપોર થઈ ગયા છે, નેતા 1 વાઢડી થઈ ગઈ ચોખ્ખી, ને આ બીજામાં કેટલા 3-4 કેરા લેવાઈ ગયા છે. અને હવે આંખું હોજી ગયું છે હેઠું જોઈ જાઉં હે બપોરા કરવા. 1 વાગી ગયો છે. તાંજરિયાનો 1 છોડવો જડ્યો, નકર લાંબી ના થઈ જતા નેદીને જોઈ રહ્યો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તે કેમ આજ એ કદાચ ઉગ્યો હે ને, તો એ ઓલે ધાણા ઉગ્યો પેલા સર્વના સાઈડ હતી ને, હવે તો તઈ ઉગી ગયો. કદાચ ત્યાં ઝીણું હોય ને એ બરી ગયું. બહુ નથી છે, કોક છોડવું આડો આવે છે. અને બાકી જે ઓલું કહી ને ગાજરીએ જેવું ધોરું ખડ જીરાડો, જો આ તો બિચારું નરમાઈ ગયું હે, કરમાઈ ગયું હે. એ ઓલી કટકીમાં બહુ હે, ઘઉંવાળી કટકીમાં. પરવા ઘઉંમાં મેં ઉપડ્યું ને પાણી વારતા એટલું ઉપાડ્યું તો હું તો નેદાણા નતા લગભગ ઘઉં. હા ભાઈ, વારે ભાગમાં બધું વધારી જ હતું. અને આ કટકીમાં આ વખતે છે ને ઘાભૂરી બહુ થઈ છે, કેમ કે આપણે આ પારામાં ઘાભૂરી બહુ થાય. એ ઘાભૂરિયામાં દર વર્ષે થાય છે ને આવે છે, પણ કદાચ તાંજરિયામાં છે ને આ ફાયદો થઈ ગયો હોય. હા વાર બહારનો ક્યારો અધૂરું નથી, જાણે અડધો પટો આખો લેતા હોય ભેગો. અમારે જલાભાઈ તું હેઠું જોઈને હાલ. આ જોતા છૂંદણા કર્યાથી. હા નીકળ પટમાં. હા બધું ભાંગીને પછી નીકળજો. અમારા જલાભાઈ ગયા હતા ભાઈ બાલ મંદિરે. હવે કેટલું ભણીને આવ્યો હોય પૂછીને ત્યાં ખબર પડે. કેટલું ભણ્યો જલા? હા વાર્તા કરાવી નહોતી. એ તો એને નાનીમાં વાર્તા કરતા હતા ને એમ ને. અમે તો ડેકા મોઢે નાનીમાં કેવી વાર્તા કરતા હતા?
ગયો હમ. અને એક રાજુ ગયો, એક બાબા ગયા, એક તમુ ગયે, એક જાનો ગયો, એક સોનલ ગઈ, એક તો એમાં કહેતો હતો. એટલે ગયા પણ કેમણા ગયા એ વાર્તા છે ખેતરમાં છે ભૂંડડું વારે એક વાર્તા કરી હતી ને કપાસ. હા ગોકીનું નહીં જય શ્રી કૃષ્ણ. જય બે શ્રી દિન કૃષ્ણ. આવતા રહ્યા ને આજ પાછા નાખોડા બંધ થઈ ગયા. શરદી ઘા કરી ગઈ છે ભાઈ. વરાકડા માયરે જ રાખે, એક દી નાનું કરવું પડી જાય, આજ વરી વધવામાં. ઠીક હા ગરમ પાણી જોર રાખો એટલે ગરમ બધા પાણી તો ફૂલ પી પણ તોય કેટલો કપ થઈ ગયો કઈ ખબર નથી પડતી. તો નાશ લેવો પડે આંબાના નહીં જેવાના આડા આવે ને એવાના પાંદડાનો નાશ લેવાનો કંજલા જો ભાઈ અહીંયા મારા બેન યાર છે એ કોલા ખેતરમાં જઈએ હાંજ પડી ગઈ ને અચાર વગરનો માણસ થઈ ગયો છે ભાઈ આખો દી આજ નહીં દુહે લાંબી ના થઈ ગયા છે થાકોડો તો લાગે પણ કામ સારું કામ ન્યા કરમ કહેતા હોય ને પણ ભાઈ બીજું કઈ વાંધો નથી માથું દુખે હદની બાર માથું દુખે છે અને હવે હું નાવા જાય ને વિચાર છે નાવાનો પણ નાવા જાય ને એટલે માથું દુખીએ છે ને ડબલ તો આપણે છે ને આ 2 વાઢડી નેદાઈ ગઈ ને ત્રીજી વાઢડીમાં 2 ક્યારે નેદાઈ ગયા છે હવે પડી ગઈ હાંજ બધા વયા ગયા છે બાયુને એને શું થોડુંક માલથાલનું કામ હોય ને બાપુ વયા ગયા છે આજે એટલે હવાઈ રે મેં પાઈ દીધી અને અટાણે બાયુ આવીને ભેહું પાયું છે ને બાપુ ટ્રેક્ટર લઈને કીમણા ગયા કોઈ કારણસર ગયા લાગે છે ટોલીને લઈને ગયા હોય કોઈનો ટેકાનો ફેરો ભરવાનો હોય તો આઈડિયા નથી માથું બહુ દુખે છે ને તે રાજુભાઈને કીધું તું ચા હા હા એકલા ટેસડા મારવા માંડ્યા રાજેશભાઈ એકલો પીએ ને પાછો ખોખારે મારે હું ત્યાં ગયા હતો પેલા કીધું તું તે એ માતાજી આ ચા પીને જો માથું ઉતરી જાય ને તો ગોળી ના પીવી રાજુભાઈ ઓલી બાજુ જો સુરભીબેન ભણીને આવી ગયા હે ને લેસન કરે છે વિરેનભાઈ ને બે એની મમ્મી ભાવતાલ પૂછે છે કેવું રહ્યું ભણવાનું 15 દી પછી પહેલા દિવસે રાજુભાઈ આ બાજુ અમારે રાજુભાઈનો રગડા જેવો ચા ભાઈ આખા દીમાં આવો ચા જડતો નથી એટલે માથું સેડ્યું હે રાજુભાઈ હાલો ભાઈ તો ચા પી લઈ રાજુભાઈના હાથનો ચા પીએ એટલે 100% માથું ઉતરી જાય નહીં વાંધો આવે નકર પછી ગોળી ઓપ્શન હે જ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? આપણે મોડા જ મળી જાવ ને કાલે અમારે ટેસ્ટ હું વાંચું હું અને મારું કેલ્ક્યુલેટર હતું ને એકવાર મેં પાડ્યું ને થોડોક વયો ગયો એનો એમ તો થોડી નામ જીરીક તીરીક હાલતું હતું કઈ વારી આટા આવી જાય હાલતું હતું અહીંયા આવીને અહીં રાખ્યું ને વિરેનભાઈ એકવાર હબાવનું પાડી લીધું સમાપ્ત બરાબર છે સુરભી મને આગળ કહેતી પપ્પાએ કે વિરેનને કે હમું કરવાની દુકાન કરી દઈ મેં કીધું હાથી હમું કરી લે તો આપણે એ કરી દે એ કઈ સવાલ નથી પછી એની હમું કરવું ચાલુ કર્યું બધી સ્વિચો નાખી લીધી પછી જો આ કેલ્સી છે ને અહીંયા ટૂંકમાં આવી રીતના આપણે દબાવવાનું હોય ને એટલે આનો વળાંક જોઈએ ટૂંકમાં જો પડ્યું વીરું હાથમાં છે ને એની પછી બધી અહીંથી ઉથમી નાખી દીધી છે બધી કી પછી બધું ભાઈ પાછું વીખું છે તો હવે આને હમું કરવાની દુકાન નાખી દઈ તો શું કરે નુકસાન બીજા માણસોનું નુકસાન કરી નાખે ભાઈ અમારા વિરેનભાઈ એટલે ભણે ને પૂરેપૂરું પછી બધું થાય ત્યાં સુધી કંઈ ના થાય જૂનું કેલ્ક્યુલેટર છે ને એ જોઈ અને રિપેર કરે છે અને ભાઈ હું ફૂલ કઠણ કાળજું કરીને ના આવ્યો છું આમ તો જો કે ઉનાળો જ છે શિયાળો તો આવ્યો જ નથી રાતે જરાક ઠંડી પડે બાકી દિવસના પ્યોર ઉનાળો એટલે કઠણ ન થવું હું તો રાતે મારા શું કે પાથરા લોહી ધડકી કાઢીને માથે લાગ્યું હા એટલે રાતે થોડુંક ઠરે છે એમ બાકી ક્યાં ઠંડી છે દિવસ ના તો પ્યોર ઉનાળો હોય ગરમી જ થાય કાયદેસર આજે હું નેદતો તો મને ખબર છે નેદવું શું વસ્તુ છે ને તો આમ બધું આ વાતાવરણ બદલી જ ગયું ચોમાસામાં ઘડીક શિયાળો આવે ઘડીક ઉનાળો આવે ઉનાળામાં ઘડીક ચોમાસું આવી જાય અને શિયાળામાં હાવ ઉનાળો જ આવી જાય કઈક જરાક રાતે અસર દેખાય ને થાય શિયાળો હે હા રાતે પંખો ચાલુ હોય ને એટલે આપણે શું છે હોલમાં હોઈએ એટલે હોલના પતરા આછા હોય એટલે ઠંડા થઈ જાય વેલા એટલે ટાઈટ પડે બાકી ટાઈટ જેવું નામ છે નહીં અને ચોપડા ખોલીને બેઠી હતી પપ્પાને કમી દીધું પપ્પા તમે 11 ભણ્યા કે ના તમે હાલો તમને જરીક ભણાવો મારે ગુજરાતી દઉં તમે વાંચી દો
થોડોક અભ્યાસ થઈ ગયો ને કા? હા, અભ્યાસની ખાસ જરૂર છે, પણ હવે અમારે કંઈ કામ ના આવે બેન હા, તમારે 11માં, કેમ કે ભાઈ 10માં ગયા નથી, એટલે તમારે બેન કરે છે જો બધી વાંચવાનું ને કાલના ટેસ્ટની તૈયારીઓ. કેવો રહ્યો આજનો દિવસ ઘણા દિવસો પછી સ્કૂલનો? મસ્ત રહ્યો. મસ્ત રહ્યો. સરસ. આવી બધી ઘણી બધી રજાઓ તો તારે પડ્યું હે, તો શું થાય એનું એક્ઝામમાં કંઈ કપાત થાય કે નહીં? મહેનત કરી તો ના થાય. હા, તો મહેનત કરવાની છે. આજે હું ગણતી હતી માં બધી સેટ નોટો લખવાની હતી, હું બધાને કહેતી હતી માં બધી સેટ નોટો થઈ જાય આરામ કરે કે ધીરે ધીરે થઈ જાય. આજે આપણે અકાઉન્ટની બુક હતી, એમાં શું કહેવાય કે ખાના પાડવાના હતા, એમાં ફ્રેન્ડની બુક લઈ આવી ને એમાંથી ભાઈ વિરેનને કહ્યું તું ખાલી ખાના પાડ દે ને, તું આગળનું પછી લખવાનું લખી દઉં, કે અકાઉન્ટ હોય ને તો રીતે જો ખાના જ હોય, મોસ્ટ ઓફ આવી રીતે જ બધું લખવાનું હોય. વિરેનને કહેતી હતી મેં કીધું થોડા ખાના પાડી દે, આમાં બધી એમને લેખano હોય ખાલી એ કોરા રેખા જ બાકી જો ખાના પાડી દીધા. ઠીક છે, વીરેને એટલી મદદ કરી આટલી હેલ્પ કરી દીધી. સરસ. કેમ કે અકાઉન્ટ સ્ટેટ હોય ને એમાં સ્ટેટમાં તો જે દાખલા હોય કેલ્ક્યુલેટર હાલે, પણ આમાં મોસ્ટ ઓફ બધા આમ ખાના પાડીને જ કરવાનું હોય. બેંકમાં કેમ બધા વ્યવહાર હોય કે આમ ઉધારનો જમાનો, અકાઉન્ટ એ જ હોય. ઠીક. હા, ખાતા હોય. બરાબર. સરસ, હાલો કરો તૈયારીઓ કરો, પણ એની પહેલા હાલો જમવાનો ટાઈમ થઈ ગયો. હવે આપણે 7:30 વાગી ગયા ભાઈ. એ 7:30માં જરાક વાર રહી છે, એટલે ટાઈમ ઉપર આપણે નથી હાલતું, ભૂખ ઉપર હાલે. ભૂખ લાગે તો ખાઈ લેવાનું, બાકી જમવાનું તૈયાર હોવું જોઈએ. તો આપણે હે ને આજે બા બનાવે દેશી ચૂલે રોટલા. ઓહો. હા, સગડીમાં હે ને સ્પ્રિંગ ભરી ગઈ, પછી બા ક્યાં જાય? કઈ બહાર ના ખાય ટાઈમ કહું. હા, જરૂર તો એવી જ છે, પણ અટણ મારા ઘરે રાંધવી લીધી એટલે હવારે વરી રોટલી એના પર કરવા થાય ને. શાબાશ. એવું છે બેન. હમણાં શું ઓલું હાલતું હતું રવેડું? હા, રવાયડું તૂટી ગયું હતું ને. બા કઈ ને કહેતા હતા કે રવેડું કે હાથી દેજે ને આમ કરતી જાય ફિટ કરી દેજે ને પપ્પા કે આ એવું કરીને ના વાવી ગયા. પછી આવીને કે હું કે રવેડાનું શું કરવાનું હતું? એની જાટું ગોતવી પડે ને, નકર જાડો વારો ગોતવો પડે લાઈટનો. જાટ મન જડી હતી, રવાયડું તો કરી દીધું હે, નકર હવે છાસ વગર ના રહે ને. એમ છે, કઈ હું તો બધું છે જ બેન. હાલો તમારે વેરું કરવા ઘણી આવું હોય હાલો આવી અમે તો ભૂખા પેટની ગોળીઓ હોય તો પી લેજો. મારે ને વીરુને મજા કોઈ દી કઈ દવા જ ના હોય કા ભાઈ? અને પાછું મને ભૂત ચડી ગયું. શું થયું? ચાલુ થયું? ઠીક, ગોટા ચડી ગયું અને મગજ વયો ગયો ભાઈ, બીજો કઈ વાંધો નહીં. આમાં છે ને એનો પ્રોગ્રામ નાખેલો હોય ને એ વયો ગયો ભાઈ. આમાં આંકડો એકાદો બે શેડે એક લબક જબક થાય છે. છટકી ગયો છે ખોટો. એ બસ ભાઈ ને વારી કામ હતું સોલાર તો કાઢી લીધી. ના આખું પૂરું થઈ ગયું હતું, આ બધું કાઢ્યું ને છત મેળું ચાલુ થઈ ગયું. રેપ કરી નાખીએ બધા. વિરેન તું બા બનાવે છે ને રોટલા, ત્યાંથી રોટલા લેતો આવજે ભાઈ. આજે જો દેશી ચૂલાના રોટલા બા બનાવે છે, મોજડી પડી જવાની છે. પાપડ વાપડ કઈ શેકી નાખી કે તાર મમ્મી હેકે હે શું? હે કદાચ તા બાબા. એવું હે મમ્મી પાપડ હે કે તારા હાટો બે હે, અમારા હાટો બે. વિરેનભાઈ રોટલાનો થપ્પો લઈ આવ્યો છે, વ્યારું કરવા હોય આવી જાવ. રાજુભાઈ ને ત્યાંથી ભાઈબંધ રાજુભાઈ છે ને એને ત્યાંથી આવ્યા છે ગાજર, એટલે કાચા ગાજર, હળદર વાળા ગાજર, બાકી છે મરચાં. તો અત્યારે શાકમાં શું છે બેન? રીંગણાનું છે, આમ ઓરા જેવું ને એવું છે. અચ્છા, ઢીલો ઓરો બનાવ્યો, ઢીલો ઓરો. હાલો મજા આવી ખાવાની. તેલ ના આવવા દેજે. હા એ મને ખબર હતી. બસ રેડી રેડી. ભાઈ તમારે જોઈએ ભાઈ આખો દી ધાણા નહીં દે ને એટલે ટૂંકમાં ધાણા ભાજી નથી નાખી અમારે કોઈ. બધા નાકમાં હા કરી ગયું હોય. ક્યાં ફ્રીજ ના હે કદાચ ફ્રીજમાં હોય હાલે એવી ના હોય, નથી નાખવી ના, એવું હે નથી નાખવી. વ્યારું પાણી કરી લીધા છે ને હું આવ્યો હું ભેહું આગળ નજર મારવા જરાક. એકાદ હું પાડેડું રાયડું દેતું હતું ને હું તોડાયું નથી ને, પણ નથી એવું કંઈ ખાસ. પણ હવે આપણે અહીં જીરાની ઢેગલી છે ને પટમાં પડી હતી, જરાક ઝાટકો ચાલુ કરી દઉં. વળી ભૂંડા ભૂંડા રોજડા આવે છે ને બધું વીખીને વયા જાય, એટલે જરાક ઝાટકો ચાલુ કરવા આવ્યો હું. ઝાટકો ગોઠવેલ તો હે, પણ દિવસના ઓલું ભેહુંને સવારમાં વહેલું નાખવું હોય ને બાયુને,
પછી બંધ કરાવે, એટલે અત્યારે ભૂલ્યા વગર ચાલુ કરવું પડે. તો જો હું ભૂકે આવી ગયો છું અને ઝાટકો ચાલુ કરવાનો છે. તો હાલો ફટાફટ ઝાટકો ચાલુ કરી દો. અને આમે રાતે એકાથી 2 વાર બત્તી કરવી પડે ખેતરમાં. અહીંયા આપણે ઝાટકો કંઈ મોકલ નથી ને, એટલે ટૂંકમાં શક્યતા રહીએ રોજડાઓની. અટાણે બીજું તો હવે નડે નહીં, અટાણે કંઈ ખાસ એવું, પણ રોજનું ધ્યાન રાખવું પડે. તાજું પાયલ કે હોય કે વલવાળા ધાણા જે આપણો મોલ હોય ને એમાં પાંહરા નીકળે એટલે કેળા કરતા જતા હોય. તો હાલો જરાક બધે બત્તી કરી લઉં, ઝાટકો ચાલુ કરી દઉં એકવાર. તો આપણે અહીં ખેતરમાં છે ને ડોબા બાંધ્યા. અહીંયા આપણા જીરાની ઢેગલી છે અને અહીંયા આપણો ઝાટકો છે. ઝાટકો ચાલુ પહેલાં કરી દઉં. ઝાટકો ભાઈ ગમે ત્યાં વાયરમાં જો આ દોરીમાં તમે અવાજ સાંભળો ને તો બધી જગ્યાએ અવાજ આવતો હોય, તડાકા બોલતા હોય. અને આ ઝાટકો રાખીને એટલે કોઈ માલ બાલ તોડાવીને ડાયરેક્ટ આપણે જીરાને ના વીખી શકે. અને બાકી આપણે જો આપણે વાડીમાં જરાક બત્તી કરી લઈએ. જો અહીંયા જ લાઈટું તપકે છે. હવે શું હોય, કૂતરું હોય તો હોય કદાચ. જો તમને પણ દેખાતું અંદાજે મીંદડું હે. એટલે આવી રીતના છે ને થોડુંક કંઈક ધ્યાન કરવું પડે. વાડીમાં ક્યાંય ઝાટકો મોકલ નથી ને, એટલે રોજડા પાંહરા પડે. બાકી આ એને બધું તાજું પાયલ છે એટલે ધ્યાન રાખવું પડે જરાક. તો એ આમાંથી 1-2 વાર આપણે ખેડખેડમાંથી જ નીકળી ગયા. જરાક નજર માર લઉં. અટાણે ખાસ કંઈ દેખાતું નથી એવું. તો હાલો બધું ચેક થઈ ગયું છે અને હવે જાઉં ઘરે. છોકરા 2 વાંચે છે, બેયને કાલે ટેસ્ટ છે એટલે છોકરા 2 વાંચે છે અને મારે કરવું છે વિડીયો એડિટ. તો હાલો હવે 1-2 દી આપણે છે ને નેદવામાં જ વારો આવીએ. અને સવારમાં આપણે ઉપલી કટકી નેદાઈ ગઈ ને એ પાણી પાવાનું છે. તો રાજુભાઈને એમાં લગાડવાનો છે. અને મારે હવે સુરભીબેનને મૂકવા જવું છે વહેલું. અને બાપુને જવાનું છે. એક પાડોશીને ટેકામ વારો આવ્યો, એને ટ્રેક્ટર છે પણ ટ્રોલી નથી, એટલે આપણું ટ્રેક્ટર ટ્રોલી 2 આપણું ત્યાં ગયું છે. એટલે મગફળીના ટેકામ વારો છે ને, એટલે બાપુ ત્યાં જવાના છે. ટ્રેક્ટર ત્યાં મૂકી આવ્યા, એ લોકો અત્યારે ભરીને તૈયાર કરી લે. સવારે વહેલા બાપુ ત્યાં વયા જાય. એટલે મારે સુરભીબેનને મૂકવા જવું જોઈએ, પછી આવીને આપણે નેદવાનું થાય. તો હાલો આવી કંઈક અપડેટ સાથે આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈ. ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.